મનીષ ગોધાણી અને એમકાજો ટેક્સોફેર પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર. આજનો કાર્યક્રમ વંદન એટલે કે પાંચમું ધામ, માતા પિતાના પૂજનનો જે કાર્યક્રમ જે છે ને એ આજનો કાર્યક્રમ હતો. કાર્યક્રમ નહીં કહું, એ ઉત્સવ હતો આજનો. 108 કરતાં વધારે પરિવારોએ સામૂહિક રીતે આ ધરતી પરના ઈશ્વર એમના માતા પિતાનું હૃદયપૂર્વક વંદન કર્યું અને પૂજન પણ કર્યું. અમારા ત્રણે અમે જે ફાઉન્ડર છીએ, વિજયભાઈ છે, મનોજભાઈ ધોળિયા છે, અમારું ત્રણેયનું એવું માનવું છે કે કોઈ પણ ઝાડ હોય ને એ એના જડથી જોડાયા વગર મજબૂત થઈ શકતું નથી. જે ઝાડ જડ હારે મજબૂત જોડાણેલું હોય ને એ વધારે વિકાસ કરી શકે. તો આપણા માતા પિતા જે છે ને એ આપણા જીવનના આપણા જડ કહેવાય. એની સાથે સંતાનોનું મજબૂત જોડાણ જે છે ને એ એને જીવનની અંદર નવી દિશા અને નવી ગતિ આપતું હોય છે. તો અમારી સાથે કામ કરતા તમામ લોકોના પરિવારની અંદર આ ભાવ પ્રગટે, એનું જોડાણ એમના માતા પિતા જોડે વ્યવસ્થિત થાય, એના માટે અમે આ ઇનિશિયેટિવ કે જે અમે પ્રોગ્રેસ અલાયન્સ નામની સંસ્થાની અંદરથી જે શીખ્યું છે કે જે અમે અમારા કંપનીની અંદર એપ્લાય કર્યું છે. આની અંદર અમારા ટીમ મેમ્બર, જે અમારા સપ્લાયર છે સુરતના, અમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર અને અમુક મારા પ્રોગ્રેસ અલાયન્સના મિત્રો બી સાથે જોડાણેલા છે. યુવાનોને એ જ મેસેજ આપીશ કે તમે તમારા માતા પિતા જે છે ને એના થકી જ તમે જે છો ને છો. તો ક્યારેય તમારા મનની અંદર એવો ભાવ ન આવે કે હવે એ લોકોને કાંઈ ખબર નથી પડતી. એ જે છે એવા એને આપણે પૂર્ણ મનથી સ્વીકારવા. એ જેવા છે, સારા છે, કાંઈ વસ્તુ તમને ગમે છે, નથી ગમતી, છતાં બી એને પૂર્ણ મનથી સ્વીકારવાને એ એક દીકરા તરીકેની આપણી ફરજ છે.